બધાની મેચ છું. આ તો ઉપરથી નીચે આવ્યો ને તો રંગાઈ જ ગયો છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે થોડો ડબલ અવાજ આવતો હોય ને કારણ કે ઘર પણ બીજું છે. આજે જો હોળી નીચે બધા હોળી રમતા હોય, કોઈને ખબર નથી દોસ્તાર લોકોને કે કોઈને બી કે મેં અહીંયા છુપાયેલા છે, પણ મારા હોળી નહીં રમ્યા એટલે મેં હોળી નહીં રમવાનું. મેં અહીંયા પિક્ચર જોવાનું છું. પ્રોજેક્ટર હું થિયેટર લઈને આવી ગયો છું, તો હવે મેં તો પિક્ચર જ જોવાનું છું. તો બાકી ચાલો હવે મળીએ આપણે થોડી વાર પછી. તો ગાઈસ તમે જોઈ શકો છો પ્રોજેક્ટર, હોમ થિયેટર, પછી આ લાઇટ એવું બધું લઈ આવ્યો. પાણી મમ્મી એમને આપી ગયા, પાણી, ચા. તો અત્યારે તો બેનો જોઈએ કરી તમને દેખાતો બી હોવા કે નહીં ખબર નહીં મને. જો હવે દેખાવા લાઈટ પડી ગઈ. તો ચાલો હવે બતાવું તમને થોડીક વાર પછી. જો આંબે બ્લોગ ચાલતો જ છે આપણો. જો ચાલે જ એટલે અમને જો ફરે થોડું લેટ છે એમાં સિસ્ટમ. જો હવે એમાં દેખાય છે બરે છે આખી એક ને એક જ સિસ્ટમ ચાલ્યા કરતી છે. તો ચલો ગાઈસ મળે હવે આપણે ડાયરેક્ટ થોડીક વાર પછી. તો ગાઈસ તમે અત્યારે જોયો બધું હવે મને ચા આવી રીતે પીએ અત્યારે. હવે પ્રોજેક્ટર હીટ મળતો હતો એટલે જો બતાવો તમને લગાવ્યો, નાનલો પંખો લગાવ્યો છે તો જરાક હીટ ઓછું મારે એમ કરીને. પણ અંબે જેવું પ્રોજેક્ટર ચાલુ છે, હજુ કંઈ કર્યું નહીં. બાકી ચાપીએ. લાઈટ પણ ચાર્જ કરવી પડે. એક પિમ્પલ મોટો થઈ ગયો ગાઈસ. પેલા લોકો ગાળ આપતા મને બધાને એવું કે મેં હોળી રમીને અને હોળી નહીં રમવાનું ભાગી જાઉં. અમે ગયા વર્ષે બી એવું કરે, ઘરમાં બેસી રહેલો, હોળી રમવા જ નહીં ગયેલો. આજે હોળી રમવા નહીં ગયા. બધાને એવું છે કે મેં ઘરમાં છું, ખંભો ઉપર આવી ગયેલો છું. સોરી દોસ્તા લોકો, તમે મારો બ્લોગ જોતા હતા. મજા આવે ને ગાઈસ. આટલા દિવસથી મેં બ્લોગ નહીં બનાવ્યો ને તો મને એવું થતું હતું કે મેં કંઈ કરતો નહીં. પર એક્ઝામ હતી ને હવે એક્ઝામમાં પાછું એક તો વાંચવાનું મન તો નહીં થાય કે હોય, પણ આપણે એક્ઝામમાં કંઈ બી થાય ને તો પૂરું ક્રેડિટ છે ને તે આવડ જ ચાલી જાય કે તું આખો દિવસ ફોન લઈને બેસી રહે આમ ને તેમ. થોડાક દિવસ બંધ રાખીએ. બીજું તો કે આપણે હવે નથી તો સલગ જ આવે. આજે આવતા વર્ષે આવતા મહિને યુનિવર્સિટીની એક્ઝામ છે, એમાં તો બે હાથે છે. એટી કેટી ને મારી કેટી આવેલી હતી, જેને નહીં ખબર હોય એને કહી દઉં. 3 વિષયમાં કેટી આવેલી. તો અત્યારે આમાં કનેક્ટ કરા ફોનમાં. એક જ ફોન છે, બધું બ્લોગિંગ માટે બી એક જ છે. વચ્ચે ક્લિપ બતાવો તો પણ યુટ્યુબ પર કોઈ સિરીઝ જોઈ લો. હું જો કંઈ ખબર નથી. પહેલાં ચા પી લે શાંતિથી. તો ગાઈસ આપણે કનેક્ટ તો કરીએ. જોઈએ યુટ્યુબ પર જોઈએ એક કામ કરીએ. એક તો આજે બાજુ રિચાર્જ પટવાનો છેલ્લો દિવસ છે. ચાલે દુઃખ ખતમ ન થાય. જોઈએ બતાવું તમને એ આખું સેટઅપ દેખાય ને.
સોરી ટીવી નથી ભૂલી જાઉં. પિક્ચર ડાઉનલોડ કરવાનું તો હતું પણ આપણાથી ડાઉનલોડ નહીં થયું. એવી આપણી ભૂલ નહીં હતી પણ આપણે ભૂલ બનાવી. વાવ વાવ આની ક્લિયરિટી આવે છે આગળના કેમેરા મસ્ત દેખાય. તો ગાઈસ મારે છેલ્લે વ્લોગ બંધ કરવો જ પડે ત્યારે જ કંઈ થાય. તો ચાલો હમણાં મેં બંધ કરું છું વ્લોગ. તો ગાઈસ હવે તમને દેખાતો હોય પિમ્પલ બહુ મોટો થઈ ગયો. તો ગાઈસ હવે આપણે પિક્ચર પતી ગયું છે. તો અહીંયા બેન હતો વિચાર્યું વ્લોગ બનાવી દેવું. બહાર નીચે રમતા જ છે હોળી, કોઈને કંઈ ખબર નથી કે અમે ઉપર છું. દોસ્તારનો ફોન બી આવી ગયો કે ચાલ રમવાના. મેં કહું ના મારી પરીક્ષા છે, રમવાની ઈચ્છા જ નહીં એટલે રમવું જ નથી. એકવાર વિચારી લીધું નહીં રમવું એટલે નથી રમવું. એવું નહીં કે આ પહેલું વર્ષ હોય હોળી નહીં રમતો, પણ છેલ્લા 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી હોળી રમતો જ નહીં. પહેલાં આગલા વર્ષે કંઈ બોર્ડ હતું એટલે નહીં રમેલો. પછી એક વર્ષ વચ્ચે રમેલો, પણ જ્યારે વાર રમેલો પછી ઘરે જઈને વાંચવા બેસી ગયો. ભણવાનું કંઈ હોય નહીં, ભણાતું કંઈ હોય નહીં ને ભણવું પડે. અને બીજું પછી તો એ ગયા વર્ષે તો મારી બોર્ડની એક્ઝામ હતી તે બી પતી ગઈ. પછી બી મેં રમવાની ગઈ. હોળીનો કંઈ ક્રેઝ જ નથી એમ, પહેલેથી શોખ નહીં અપડ્યું છે. અમુક તહેવારોનો શોખ, પણ હોળીનો એટલો છે જ નહીં. બસ ઘરે કહીને ઘરમાં છુપાઈ ગયો, પણ બધાને ખબર પડી ગઈ કે મેં ઘરમાં છુપાયેલો છું. તો એ તો હોળી પટવા પછી એ લોકોને ખબર પડી ગઈ. હવે હોળી પટી ગઈ પછી ખબર પડી તો આ વર્ષે બધાને એવું કે મેં ઘરમાં જ રહેવા. ને કોઈ જણે તો ટ્રાય બી કર્યું પૂછવાનું કે મેં કાં જવાનું છું આમ ને તેમ, પણ નહીં કીધું તો નહીં જ કીધું. ને મેં ઉપર આવી ગયો હવારમાં કેટલા 7 સાડા 7 વાગે એટલે હું ઉપર આવી ગયો. ને બસ પછી તમારે વ્લોગ બનાવવાનું ચાલુ કરી લાગ્યું. એ કંટાળો આવ્યો. અત્યારે મેં બતાવું પણ મને જોઈ લીધો ને પૂરો પ્લાન ચોપટ થઈ જાય. હોળી રમવી જ નથી મારે કોઈ પણ હાલતમાં. બધાને કોઈ કારણ લાગતું હોય પણ એવું કોઈ કારણ નથી, વગર રીઝન ગમે જ નહીં હોળી રમવાની. જો બતાવો અત્યારે આપણે અહીંયા હું લઈને આવવાના ખબર તમને. આજો આ લાઇટ છે, જેનામાં ચાર્જિંગ પડી ગયું તો ચાર્જિંગમાં મૂકીને વ્લોગ બનાવશું. પછી આ આપણું પ્રોજેક્ટર આપણું નહીં, હંભરાલા ભાઈનું છે. હોમ થિયેટર આપણું છે. ને મેં પોતે બી તમારો જ છું. એટલે આપણા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે. તમારો સપોર્ટ મળતો નથી જેવો જોઈએ છે એવો. તમારો બી નહીં મળતો તો વચ્ચે મને ખબર છે કે મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધેલું હતું. પણ હવે કન્ટિન્યુ રહે આપણા વિડીયો. ને ડાયરેક્ટ હવે યુનિવર્સિટીની એક્ઝામ પર થોડું સ્ટોપ લેવું પડે. 1 તારીખથી લગભગ તક બંધ થાય. 1થી કંઈ બોલતો 17-18 તારીખ સુધી. પછી તો અમે વાલા ભાઈને લગ્ન છે તો તાનો બી મેં બ્લોગ બનાવવા તમને બતાવવા કે લગ્નમાં મેં હું એન્જોય કરી આવું, સેલિબ્રેટ ડીજે બીજે બધું બતાવવા મેં તમને. બસ ખાલી આપણી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જે કરો તે યુટ્યુબ પર તો સબસ્ક્રાઈબ આવતું હોય તો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. આપણો વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરજો, કમેન્ટ કરજો. જો તમારા મનમાં કોઈ જાતનો કંઈ સવાલ રહી જતો હોય એવું કંઈ હોય તો. ને
બસ ખાલી તમે સપોર્ટ બનાવી રાખજો. ડેલીનો વ્લોગ આવી જાય આપણા આઈડી પર. બસ ખાલી આ ફોન બદલીને છે ને તે બીજો ફોન લેવાનો છે. બ્લોગિંગ કરવા માટે કેમેરા ક્લિયરિટી સારી છે જ નહીં. જો તમને દેખાતું જોઈએ આ તો મેં એના માટે સ્પેશિયલ ખાલી મેં લાઇટ લઈને એ કરેલી છે. જો ક્લિયરિટી નહીં એ જ કારણથી લાઇટ લગાવવી પડે છે. બાકી તમે લાઇટ વગર જવું ને આ બીજી લાઇટ છે. જો લાઇટ વગર તો કાંઈ તો દેખાય બી નહીં એમાં. એટલે લાઇટ વગર કંઈ સારી ક્લિયરિટી આવતી નહીં. બહાર કંઈ સારી નહીં આવતી પણ લાઇટ સાથે સારી આવે છે ક્લિયરિટી. તો બસ ખાલી તમે સપોર્ટ કરજો. બાકી ડેલીનો વ્લોગ લાવવાની જવાબદારી આપણી છે. તો બસ તમારા સપોર્ટની જરૂર છે. વગર પંખે રહેલું છે. ઉપર જવું તમને બતાવું નહીં. કંઈ પંખો કંઈ નથી. આપણી પાસે ખાલી એક જ પંખો છે. એટલો આ છે. પછી એવી કેબલથી જ ચાલે જો. ખાલી આમાં લાખા ને તો જ જો લાઇટ ઓછી થઈ જાય. આ કાળા પાછી જો લાઇટ ઓછી ડીમ થઈ જાય છે લાઇટ. બાકી જો મેં તમને બતાવું જો આમાં લાખા એટલી વાર ખાલી ચાલે આ પંખો. હવે એટલી વાર ચાલે પછી લાઇટ બી હલી ગઈ. પણ હવે મને એ નહીં સમજ પડી. રૂકી જાઉં તો ઉભા રહે આ ખોલી કાઢવા દેવા માટે. તો મેં જો બતાવડું છું બોર્ડ લગાવું જો હવે અહીંયા ચાલુ થાય બરાબર. ચાલે ને હવે અહીંયા લાઇટ ચાલુ થાય બરાબર. તો તમે લોકોએ આને કાઢીને નાનો પ્લગ કાઢીને તો લાઇટ બોર્ડિંગ થઈ જાય. આને કાઢીને તમે લોકોએ એક વસ્તુ બતાવો તમારે આવી રીતે જ ચલાવવો હતો આમાં તો પછી તમે આમાં સેલ કરવા આપ્યો છો. હવે મને એ નહીં સમજ પડતી. હવે આ સેલ ચાલુ છે નથી ચાલુ એ મને નહીં ખબર. પણ આને સાઈડનો બીજો સેલ કાં મળે કેવી રીતે મળે મને નહીં ખબર. એટલે ગાઈસ આવી મગજમારી. તો લાઈટ થોડી એ કરું બંધ કરીને ચાલુ કરું. પ્રોજેક્ટર બધું બંધ કરાવ્યું છે. ચલો કેમનો પટી ગયેલો હતો. અત્યારે કેટલા વાગ્યા હું જોઈ કેવું 12 વાગી ગયા છે ગાઈસ. 12 તો ચાલો હવે મળીએ થોડી વાર પછી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને જો 12 વાળા બેઠેલા છે. હવે અહીંયાથી મેં જવા નીચે જોઈએ પબ્લિકની હોય તો સારું. બાકી બહુ જોરનું ભૂખ લાગેલી છે ખાવા માટે. છેલ્લે બી નીચે જવું છે. તો ચાલો હવે મળીએ આપણે નીચે. તો બધાની મેચ છું. આ તો ઉપરથી નીચે આવ્યો ને તો રંગાઈ ગયો છેલ્લે બી. કંઈ ફાયદો નહીં હતો. પછી જરા જોયું હોય જરાક તો વધારે જ લાગે છે. બાકી એટલું કંઈ નહીં. બધા નીચે રમતા હતા જોઈ ગયા એટલે કલર લાગી ગયેલો હતો. બાકી હવે અત્યારે હું નાવા જાઉં છું તો